દેશને રોજગારી આપતો તેમજ અર્થવ્યવસ્થાને મજબૂત રાખતો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગ છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીને કારણે કારમી મંદીના માહોલમાં સંપડાયો છે। છેલ્લા 1.5 વર્ષમાં 70% વધુ રેસ્ટોરન્ટ અને 50% જેટલા ગેસ્ટ હાઉસ અને હોટલો બંધ થઈ ગઈ છે અને અન્ય બંધ થવાના કગાર પર છે। તદુપરાંત ટ્રાવેલ સંચાલકોની હાલત પણ કફોડી થઈ ગઈ છે। આથી તેઓને સરકારને ચૂકવવાના વિવિધ ટેક્સ જેવા કે જીએસટી, લાઇટ બિલના મહત્તમ ચાર્જિસ અને એના ઉપરના વિદ્યુત કર, ગેસ બિલના મહત્તમ ચાર્જિસ અને એના ઉપરનો વેટ, પ્રોપર્ટી ટેક્સ, ઊંચો એજ્યુકેશન સેસ અને અન્ય મેન્ટેનન્સના ખર્ચ ચૂકવવું અઘરું થઈ ગયું છે। ઉપરોક્ત તમામ એસોસિએશન દ્વારા ચેમ્બરને નીચે મુજબની વિવિધ માંગણીઓ સાથેની રજૂઆત કરવામાં આવી હતી। એલપીજી અને પીએનજી પર લાગતો વેટ 3 વર્ષ માટે માફ કરવામાં આવે, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં હોટલ રેસ્ટોરન્ટને 3 વર્ષ માટે સંપૂર્ણ માફી આપવામાં આવે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પ્રાવધાન મુજબ હોટલ રેસ્ટોરન્ટ માટે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે, હોટલ અને રેસ્ટોરન્ટમાં કુલ ક્ષમતાના 50% ક્ષમતા સાથે ડાઇનિંગની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોવિડ-19ની પરિસ્થિતિની અંદર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરની અંદર ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા અલગ અલગ એસોસિએશનના મારફતે ચેમ્બરને આજે એમને જે કંઈ કોવિડ-19ના કારણે જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના નિરાકરણ માટે પ્રશ્નોની રજૂઆતો લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા। કયા પ્રકારની રજૂઆત છે? ખાસ તો અત્યારે જે કોવિડ-19ની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આર્થિક રીતે ખૂબ મોટું ભારણ પડે છે। તો જે મ્યુનિસિપલ એરિયાની અંદર જે લોકો આ હોટલ બિઝનેસ અથવા ટૂર એન્ડ ટ્રાવેલ્સને બધું ચલાવે છે તો એમને પ્રોફેશનલ ટેક્સમાંથી માફી માટેની માગણી કરી છે। 3 વર્ષ માટે વેરામાંથી માફી માંગી, એમાં શૈક્ષણિક વેરો હોય, પાણી વેરો હોય, ગેસના બિલની અંદર પણ રાહત આપવા માટેની માગણી કરી છે। જે કાંઈ ટર્નઓવર હોય એ ટર્નઓવરના આધાર ઉપર 20% મોનિટમ બેંક દ્વારા વધારે લોન આપવામાં આવે એની માટેની પણ એમની માગણી છે। અને સાથે સાથે લોકલ પ્રશાસનના માધ્યમથી જે કે નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એમના નિરાકરણ માટેની લોકોની રજૂઆત હતી। मैं अरुण शेट्टी हूँ। मैं सदर्न गुजरात होटल एंड रेस्टोरेंट एसोसिएशन का प्रेसिडेंट हूँ और हम लोग को चेंबर के प्रमुख ने बुलाया था इधर मीटिंग के लिए। टूरिज़्म और होटल इंडस्ट्री के जितने भी एसोसिएशंस हैं उनको उनके साथ उनके जितने भी इश्यूज़ और सरकार को जितने भी रजूआत करने हैं या जो भी प्रॉब्लम्स और जो भी इनका मांगनी है उसके बारे में चेंबर के सदर्न गुजरात इंडस्ट्रीज़ के चेंबर के प्रेसिडेंट ने हम लोग को बुलाया था और हम लोग ने सरकार के लिए सरकार के सामने ये सब रजूआत किया है कि हमको जितने भी हमारे एसएमसी के टैक्सेस है लाइक प्रॉपर्टी टैक्स या प्रोफेशन टैक्स उसको 3 साल तक हम लोग को राहत दे और जीएसटी में भी हमने सरकार से राहत मांगा है 3 साल का और बाकी इनकम टैक्स का भी हमने 3 साल का राहत मांगा है ताकि क्योंकि सबसे ज़्यादा जो अगर इंडस्ट्री जो अभी कोविड में जिसको असर हुआ है वो है होटल और रेस्टोरेंट इंडस्ट्री क्योंकि जितने भी टाइमिंग्स है या जो भी अभी का जो हाल है उसमें सबसे ज़्यादा असर हमको पड़ा है। तो हम लोग ने सरकार से यही मांग रहे हैं कि और लास्ट ईयर से हमको कोई भी राहत मिला नहीं है, लोन में हो या टैक्सेस के राहत में हो। तो हमने ये भी मांग किया है कि लोन हमको मिले 2% या जो भी रोज़गार के हिसाब से जो लोन का जो सरकार का जो स्कीम है उसके हिसाब से हमको राहत मिले। और हमारा मेन मांग ये है कि हमको एसेंशियल इंडस्ट्रीज़ की तरह रेस्टोरेंट को ट्रीट किया जाए। जो पार्सल सुविधा है वो मेडिकल और बेकरी के हिसाब से हमारा भी छूट छाट हो कि कभी भी 24 आवर्स हमको हमारा जो पार्सल सर्विस है वो 24 आवर्स हमको देने का सुविधा मिले, ऐसा हमारा मांगनी है। मुकेश गुरव, दिव्यांग न्यूज़, सूरत।